પુષ્ટિ માર્ગનો પ્રશ્ન કે જીવને ક્યારે ખબર પડે કે કઈ લીલાનો જીવ છે, એ આપ સમજાવવા વિનંતી કરશો. એટલે એમ તો આ બહુ જ ગહન અને બહુ વિસ્તાર ભાગે પ્રશ્ન છે કે જીવ લીલાનો છે એ નિશ્ચિત વાત છે, અને એટલા માટે જ એ ઠાકોરજીના શરણે બ્રહ્મ સંબંધના માધ્યમથી આવ્યો છે. અને સ્વયં મહાપ્રભુજી પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ નામના ગ્રંથમાં આજ્ઞા કરે છે કે આ પુષ્ટિ માર્ગીય જીવ તસ્માત જીવાહ ભિન્ના પુષ્ટિ માર્ગીય, આ ભિન્ન છે પુષ્ટિ માર્ગીય જીવો, સાધારણ સંસારીઓ જેવા નથી. કારણ કે પુષ્ટિ કાયેન નિશ્ચય મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે આ જે પુષ્ટિ જીવો છે એ ઠાકોરજીએ શ્રીઅંગની સેવા માટે પોતાના શ્રીઅંગમાંથી પ્રગટ કર્યા છે. અને એટલા માટે પ્રવાહ સૃષ્ટિ છે જે મનથી પ્રગટ થઈ છે, જે મર્યાદા સૃષ્ટિ છે એ પ્રભુની વાણીમાંથી પ્રગટ થઈ છે, અને પુષ્ટિ કાયેન નિશ્ચય પુષ્ટિ સૃષ્ટિ પ્રભુના શ્રીઅંગમાંથી પ્રગટ થઈ છે. એટલે પ્રભુની શ્રીઅંગની સેવામાં જેને રુચિ છે, જેને પ્રભુમાં રુચિ છે, એ લીલાનો છે, એ જ એનો સંકેત છે. પણ લીલામાં પણ અંતર્ગત અનેકવિધ લીલાઓ છે. જેમ આપણે નિત્ય લીલાની વાત તો ન કરીએ, ભૂતલની વાત કરીએ, હવેલીની વાત કરીએ, તો હવેલી પણ એક પ્રભુની લીલા સ્થળી છે. ભાવ બધાને ઠાકોરજીમાં છે, ભાવ બધાને સેવાનું છે, પણ ઘણા નથી કરતા. મને તો ફૂલગઢની સેવામાં જ આનંદ આવે, કોઈ કે ના મને તો ભંડારની સેવામાં જ આનંદ આવે, કોઈ કે મને તો બુહારીની સેવામાં જ આનંદ આવે, કોઈ કે મને તો શ્રૃંગાર અને સજાવટની સેવામાં જ આનંદ આવે, કોઈ કે મને વ્યવસ્થાની સેવામાં જ આવે. તો સેવા બધા કરે છે, પણ પોતાની રુચિ એટલે કે લીલામાં એનો જે અધિકાર છે એ અનુસાર એને એ તત્ત સેવામાં આસક્તિ થાય છે. અને એટલા માટે હું કઈ લીલાનો જીવ છું આ પ્રશ્ન નથી, આનો ઉત્તર ન હોઈ શકે. આનો ઉત્તર તો ભક્તે સેવા કરતા કરતા આનો જવાબ તો કેવલ ને કેવલ ઠાકોરજી જ એને આપશે, કે એને સહજ સ્ફૂર્તિ શ્રી ઠાકોરજી કરાવશે કે તું આ લીલાની સખી છું અને આ લીલાનો જીવ છું, અને એ જ લીલામાં હું તારો અંગીકાર કરીશ. એવી સૂઝ અને એવી સમજ સ્વયં પ્રભુ જ સેવા કરતા કરતા એ જીવને આપતા હોય છે. અને એટલા માટે આનો પ્રશ્ન બીજા કોઈ પાસે ગોતવા કરતા પોતાની સેવા દ્વારા એનો ઉત્તર લેવાની કોશિશ કરવી, કે આપણી સેવાની રુચિ, આસક્તિ અને નિષ્ઠા એના દ્વારા એક દિવસ પ્રભુ જ આપણી જે અધિકાર અને આપણી જે આસક્તિ એટલે કે આપણી જ્યાં લીલામાં સેવા છે એ સેવાનું ભાન ઠાકોરજી આપણને કરાવશે. અને એટલા માટે એના માટે આ ઉત્તર મેળવવા માટે ખૂબ નિષ્ઠા સાથે સેવા કરો. જે સેવામાં તમને આસક્તિ હોય આપમેળે એ જવાબ તમને ખ્યાલ આવશે. કારણ કે આનો વિસ્તાર તો ઘણો બધો કરી શકાય, પણ આજે આપણે બધા પ્રશ્નો સમાઈ લેવા છે, બહુ વિસ્તાર નથી કરતો. અમારી સેવા પ્રમાણિત કરશે તમે કઈ લીલાના જીવ છો, એ તમારી આસક્તિ તમને કહેશે. એટલે હું ટૂંકાણમાં ઉત્તર આપું છું. જયશ્રી, હવે પછીનો પ્રશ્નમાં વૈષ્ણવ એમ પૂછે છે કે શ્રી વલ્લભપુર પરિવારને વૈષ્ણવથી જય શ્રી કૃષ્ણ કેમ લાગે, એ આપ કૃપા કરી સમજાવવા વિનંતી. આપણે ત્યાં વૈષ્ણવનો વ્યવહાર, વૈષ્ણવ ગુરુનો વ્યવહાર અને વૈષ્ણવનો ઠાકોરજી સાથેનો વ્યવહાર, આ ત્રણેય વ્યવહારનો વિવેક વૈષ્ણવે જાણવો જોઈએ. કારણ કે પુષ્ટિ માર્ગ એ વિવેકનો માર્ગ છે. અહીંયા એ આદર, એ ભાવના, એ ભાવનાને પ્રગટ કરવાની રીત એનું ખૂબ મહત્વ આપવામાં આવે છે. તો જયારે વૈષ્ણવ મળે ત્યારે વૈષ્ણવે અવશ્ય ભગવત સ્મરણ કરવું જોઈએ. આપણે એકબીજાને જય શ્રી કૃષ્ણ કહીએ છીએ એને ભગવત સ્મરણ કહેવાય. પણ ભગવત સ્મરણ એ સમાનતાનો વ્યવહાર છે. એટલે કે વૈષ્ણવની સાથે તમે ભગવત સ્મરણ કરો, કોઈ શાસ્ત્રીજી મળે તો શાસ્ત્રીજી સાથે પણ ભગવત સ્મરણનો આપણો વ્યવહાર છે. દેવી દેવતાઓ સાથે પણ વૈષ્ણવનો ભગવત સ્મરણનો વ્યવહાર કર્યો છે. પણ જયારે આપણા ગુરુજનો મળે, વલ્લભકુલ મળે, ત્યારે તમે ભગવત સ્મરણ કરો તો આપણે એક વૈષ્ણવ ભગવત સ્મરણ કરે તો સામે પણ વૈષ્ણવ ભગવત સ્મરણ કરવું પડે, જય શ્રી કૃષ્ણ કરવા પડે. તમે જો ગુરુને જય શ્રી કૃષ્ણ કરો તો ગુરુએ પણ ભગવત સ્મરણ કરવા પડે. તો જો ભગવત સ્મરણ ગુરુ પાસે કરીશું તો આશીર્વાદ લેવા ક્યાં જઈશું? તમે જયારે દંડવત પ્રણામ બોલો છો ત્યારે ગુરુ એમ કે છે આશીર્વાદ. એટલે અમુક જગ્યાઓ ભગવત સ્મરણ કરવાની નથી, એ જગ્યાઓ આશીર્વાદ મેળવવાની છે. અને એટલા માટે ગુરુજન પાસે જઈએ ત્યારે દંડવત પ્રણામનું ઉચ્ચારણ કરીએ તો ગુરુજનો આપણને આશીર્વાદ કહે. એ રીતે ઠાકોરજી પાસે જઈએ ઠાકોરજી પાસે પણ આશીર્વાદ મેળવવાના હોય, એટલા માટે ત્યાં પણ દંડવત કરતા હોઈએ. પણ જેમ વૈષ્ણવનો વિવેક છે એમ ગુરુ સાથેનો પણ વિવેક છે. જેમ ઠાકોરજીની આગળ ગુરુજન ઠાડા હોય
તો એવા સમયે ગુરુજનને પણ દંડવત નથી થતા એકદમ, ત્યારે નેત્રોથી ખાલી આ મહોભાવ કરીને થાય છે, ત્યારે ઠાકોરજીને દંડવત થાય છે. જેમ અમારા વલ્લભપુરમાં પણ અમે બધા જો બાળકો સેવામાં હોઈએ ત્યારે કોઈ વડીલ આવે તો અમે બધા નમસ્કાર કરતા હોય. ઠાકોરજીની આગળ જયારે ઉભા હોઈએ ત્યારે વડીલ આચાર્ય આવે તો અમે નમસ્કાર, કારણ કે ત્યારે પ્રાધાન્ય કેવલ ને કેવલ ઠાકોરજીનું છે. ગુરુ અને વૈષ્ણવ બેઠા હોય ત્યારે પ્રાધાન્ય કેવલ ને કેવલ ગુરુનું છે. એટલે જયારે ગુરુજનો બેઠા હોય ત્યારે વૈષ્ણવ પણ અંદર જય શ્રી કૃષ્ણ નથી કરતા, અને ત્યારે આપણો ગુરુ શિષ્યનો સંબંધ જ પ્રધાન છે. અને એટલા માટે જે પ્રધાન સંબંધ હોય એને મહત્તા આપવામાં આવે. અને એટલા માટે વૈષ્ણવ મળે ત્યારે જય શ્રી કૃષ્ણ કરવા, ગુરુ મળે ત્યારે દંડવત પ્રણામ કરવા, જેથી આશીર્વાદ મળે, અને ઠાકોરજી પાસે જઈને પણ વંદન કરીએ. અને એટલા માટે જયારે ઠાકોરજી અને ગુરુ પાસે આપણે ઉભા હોઈએ ત્યારે પણ વિવેક રાખવો જોઈએ. ઘણી વાર મંદિરમાં દર્શન ખુલ્લા હોય ને નવા વર્ષમાં કે તમે જુઓ તો હા હેલો કરીને બધા એકબીજાની સામે બેઠે મળે શેક હેન્ડ કરે, બને તો કોશિશ કરવી કે પ્રભુની સન્મુખ તમે હો ત્યારે આપણે કેવલ ને કેવલ દાસ છીએ અને પ્રભુ આપણા સ્વામી છે. એટલે આપણો પ્રધાન સંબંધ પ્રભુ સાથે જ, આપણું એટેન્શન પ્રભુ સામે જ હોવું જોઈએ, ત્યારે બીજી જગ્યાએ ન જવું જોઈએ. અને એટલા માટે વૈષ્ણવ જય શ્રી કૃષ્ણ કરે અને ગુરુ પાસે આશીર્વાદ મેળવવાના હોય એટલે જય શ્રી કૃષ્ણ કરવાની જગ્યાએ દંડવત પ્રણામ કરવા. કારણ કે આ વિધાન સ્વયં પરમાત્માએ કહ્યું છે. તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષંતિ તે જ્ઞાનમ જ્ઞાનીન તત્વદર્શિન. ગીતાજીમાં ભગવાન કહે છે કે તું એ તત્વદર્શી ગુરુ પાસે જા, પણ કઈ રીતે? તદ્વિધિ પ્રણિપાતે, તો એને નમસ્કાર કર, પહેલા વંદન કર, એની સેવા કર, એને પ્રસન્ન કર, એની પાસે પોતાનાપણું પ્રાપ્ત કર, અને પછી પ્રશ્ન કર તો તારા જીવનમાં સમાધાનની તને પ્રાપ્તિ થશે. એટલે પ્રણિપાત એ પહેલું વિધાન ભગવાને બતાવ્યું છે. અને એટલા માટે ગુરુ પાસે ભગવત સ્મરણ ન કરતા વંદન કરી અને આશીર્વાદ મેળવી. જેમ વલ્લભાખ્યાનમાં ગોપાલદાસજી કહે, વંદુ શ્રી વિઠ્ઠલ વર સુંદર નવ ઘન શ્યામ તમાલ જગપીતલ ઉદ્ધાર કરવા પ્રગટ્યા પરમ દયાલ. એટલે વંદન કર્યું અને વંદન કરવાથી આશીર્વાદ મળે. હું તો હંમેશા કહું, જીવનમાં ભેગા કરવા જેવું કઈ હોય તો એ આશીર્વાદ છે. એટલા આશીર્વાદ મળે એટલા ભેગા કરવા. કારણ કે જયારે આપણું દુર્ભાગ્ય ચાલતું હોય, જયારે આપણું નસીબ કામ ન કરતું હોય, જયારે આપણી સમજ કામ ન કરતી હોય, ત્યારે ભેગા કરેલા આશીર્વાદ કામ કરી જતા હોય છે. અને એટલા માટે જે આશીર્વાદ લેવાની જગ્યા હોય એ આશીર્વાદ મેળવવા, ત્યાં સ્મરણ કરવાની જગ્યા હોય ત્યાં ભગવત સ્મરણ કરવા. ઘણી વાર ગુરુજનો સાથે આપણે કારમાં જતા હોઈએ અને કોઈ વૈષ્ણવ માઈ આપણને કે જય શ્રી કૃષ્ણ, ત્યારે વિવેક એવું છે કે આપણે ત્યારે ભગવત સ્મરણ, ત્યારે એમ બોલતા હોઈએ ભગવત સ્મરણ. એટલે પેલા વૈષ્ણવને બી ખ્યાલ આવી જાય કે વલ્લભકુલની જોડે લાગે છે, હમણાં કોઈ ગુરુદેવની સાથે લાગે છે, એટલે પછી આત્મા એનો પણ વિવેક આવી જાય. તો આપણે ત્યાં બધા કોડવર્ડ છે યા એવી ભાવનાઓ છે, તેથી આપણે એ સમય સંજોગનું સન્માન જાળવી શકીએ, એના બધા વિધાનો છે. એટલે જયારે વલ્લભકુલ બિરાજતા હોય તો ફોનમાં વાત કરી તેમ કે ભગવત સ્મરણ એમ કરાય. ભગવત સ્મરણ આખું બોલવા માત્રથી એને જય શ્રી કૃષ્ણ પહોંચી જાય છે. તો આ બધા વિવેક જાળવીએ તો આપણે આશીર્વાદની પ્રાપ્તિ કરી શકીએ. એટલા માટે વલ્લભકુલને જય શ્રી કૃષ્ણ ન કહેતા દંડવત કરે છે. આ એક ક્વેશ્ચન છે વૈષ્ણવનો. એમને ત્યાં 100 વર્ષથી ઠાકોરજીનું ચિત્ર જે પુષ્ટાવેલું છે, પણ હવે એમને ફ્રેમ બદલવી છે, એને સાઇઝ થોડીક નાની કરવાની છે, જે પિક્ચરમાં મોટું છે, તો એ કરી શકાય? બને તો એ કરતા પહેલા કોઈ વલ્લભકુલની આજ્ઞા લેવી, એમને દર્શન કરાવી લેવા. કારણ કે 100 વર્ષથી જયારે ચિત્ર સ્વરૂપ બિરાજતું હોય ત્યારે થોડું જીર્ણ થઈ ગયું, અને એકદમથી તમે ફ્રેમમાંથી કાઢો અને ખંડિત થઈ જાય અને એમને શ્રમ પડી જાય. એટલે બહુ જરૂરી હોય તો જ ફ્રેમ બદલવી. પણ જો જરા પણ એવું લાગે કે ફ્રેમ બદલીને કાઢવાથી, ચિત્ર કાઢવાથી કંઈક થોડું ખંડિત થશે કે એમને શ્રમ પડશે, તો બને તો એને ટાળવું. એની ઉપર જ કંઈક વસ્ત્ર કે લગાવી અને એ રીતે ફ્રેમ કરી લેવી. પણ બહુ જ વિવેક હોય. બધું આ પ્રભુ છે, ઠાકોરજી છે, જેને પુષ્ટાવીને 100 વર્ષથી સેવા થઈ રહી છે. આ કોઈ કેવલ ચિત્ર નથી. અને એટલા માટે ખૂબ જ વિવેક રાખી, ખૂબ જ ધ્યાન રાખી, બને તો કોઈ વલ્લભકુલને એકવાર દર્શન કરાવી લેવા, એમની આજ્ઞા લઈ લેવી, અને પછી જ આપણે ત્યાં ફ્રેમ બદલી શ્રમભોગ, જયારે પણ ફ્રેમ બદલો ત્યારે શ્રમભોગ ઠાકોરજીને કરવો. કોઈને કોઈ જેવી આજ્ઞા એવી રીતે તમારે શ્રમભોગ ઠાકોરજીને આરોગાવો જોઈએ. પણ ફરી કહીશ, ખૂબ સાચવીને ધ્યાન રાખીને કરવું. શ્રી વૈષ્ણવ આગળના પ્રશ્નમાં એમ પૂછે છે કે બાળકૃષ્ણ લાલનની સેવા માટે નિશ્ચિત ભોગની આજ્ઞા છે, તો એમાં દૂધ, ફળ અને સૂકો મેવો ધરાવી શકાય? અને અમુક ફ્રૂટ્સ અંદરથી લાલ રંગના હોય છે, તો તે શ્રી ઠાકોરજીને ધરાવી શકાય કે નહીં? અને સેવામાં બજારની તૈયાર મીઠાઈ કે નાસ્તા ધરાવી શકાય? એ આખી પણ કરી સમજાવી.
હા, એટલે સૌથી પહેલા તે કહ્યું કે બજારની કોઈ પણ વસ્તુ આપણે ત્યાં આરોગવાની ઠાકોરજીની હોય એ નથી ધરતા હોતા, અને પ્રભુને વસ્તુ કરતા તમારી બનાવેલી વસ્તુમાં વધારે રસ છે. એટલે જેમ બાળકને માની સામગ્રી ભાવે તો એ વિવેક આપણે ત્યાં ગમે ત્યાંથી ગમે ત્યાં કોઈ એકા જૂઠાનું કોણ બનાવનાર અનેક શાસ્ત્રોમાં જેના દોષો કયા છે એ પ્રભુને નથી ધરતા. બીજી વાત, મિશ્રી ભોગ ધરવાની આજ્ઞા હોય તો દૂધ કે મેવો ધરાવી શકાય, બને તો મેવો તો ધરાવી શકાય, પણ દૂધ માટે ઘણીવાર શું થાય છે કે ઘણીવાર આપણા રસોડામાં પવિત્રતા ન જળવાતી હોય, ન સચવાતી હોય, અને આપણે એવા ગેસ ઉપર પાછું દૂધ ગરમ કરવું પડે, અને જો આપણે ન સાચવતા હોય તો બને તો દૂધ ધરવાનું ટાળવું. આજ્ઞા હોય અને બધી વ્યવસ્થા ઉભી કરી હોય તો એમાં કોઈ જ વાંધો નથી, તમે કરી જ શકો છો. પણ જો ન સાચવી શકતા હોઈએ તો પછી એવો જ ક્રમ લેવો, જેને ત્યાં એવી વ્યવસ્થા ના હોય, એવી પવિત્રતા ન સચવાતી હોય, અને બીજા ગેસ રાખવાની, ઇલેક્ટ્રિકનો ગેસ, આજે તો ઠાકોરની કૃપાથી એટલી બધા સુવિધાઓ અને સાધનો મળે છે, આજે ઇલેક્ટ્રિકના એટલા બધા સાધનો મળે કે તમારા રસોડામાં કંઈ કરવું જ ના પડે. પણ જો એવી કોઈ વ્યવસ્થા ના હોય ને રસોડામાં પણ પવિત્રતા ન રહેતી હોય તો પછી દૂધ ધરવાનું ટાળવું, અને સૂકો મેવો ને લીલો મેવો ધરવો. પણ મિશ્રી ભોગની આજ્ઞામાં લગભગ તમે લીલો મેવો, સૂકો મેવો ઠાકોરને ધરી જ શકો છો. દૂધ માટે ખાલી આ વ્યવહારના વિવેકને કારણે આપણે ઘણીવાર વિચારતા હોઈએ છીએ કે આપણે પવિત્રતા જાળવી શકીશું કે નહીં, એનું ચિંતન કરતા. અને બીજો એક પ્રશ્ન હતો કે કેળા મેવા લાલ રંગના હોય છે, તેમાં કોઈ વાંધો નથી, તમે એ લાલ રંગના પણ લીલા મેવા આરોગાવી શકો છો. જે નિષેધ છે વસ્તુઓ એને નથી આરોગાવતા, બાકી નોર્મલ જે લીલો મેવો આવતો હોય, ફ્રૂટ આવતો હોય, ધરી શકાય છે. પણ બહારની કોઈ પણ તૈયાર બનાવેલી વસ્તુઓ આપણે ઠાકોરજીને નથી ધરતા, અને એટલા માટે આપણે જે કરી શકીએ એની જ આજ્ઞા લે. તો આપણે ત્યાં ઉધાર કરવાની કે બહુ બધું કંઈકથી લઈ આવવાનું કે કોઈની પાસે માંગી લાગવાનું, એવું કરીને ક્રમ વધારવાનો કોઈ ક્રમ નથી, એવો કોઈ વિશેષ જરૂર નથી. તમે શું કરી શકો છો, તમે તમારી જાતનું સમર્પણ કઈ રીતે તન મન ધનથી કરી શકો છો, બસ એનો જ વિચાર કર. અને એટલા માટે આપણા હાથે આપણી જાતે આપણે જે કરી શકીએ બસ એમાંથી ઠાકોરજી રાજી છે. અને એટલા માટે કોઈ વસ્તુનો એવો અતિરેક નહીં કરવો કે જેનાથી આપણું અતિક્રમણ થાય ને ઠાકોરજીને પણ શ્રમ પહોંચે. વાર્તા સાહિત્યમાં તો ઘણા એવા પ્રસંગો આપણને જોવા મળે છે કે જયારે આવું વધારાનું કરવા દે તો ઠાકોરજી ના પાડી કે ના, તારા ઘરે છોલે આરોગાવીને રહીશ, પણ તું મારું બીજું સુખનો વિચાર કરીશ તો તારા સિવાય મને બીજા કશામાં સુખ નથી. અને એટલા માટે આ વિવેક રાખવો છે. આગળ ક્વેશ્ચન છે જે કે આજકાલ યુવાન વર્ગને નોકરીને બધાની સાથે સેવા પણ કરવી હોય છે, તો એ લોકોના સમયની જે પાબંદીઓ છે તો એ સમયની પાબંદીમાં એવું શું કરી શકે જેથી કરીને ઠાકોરજીની સેવાનો ક્રમ પણ સચવાઈ રહે અને આનંદ પણ મળે, પણ સમયનો અભાવ હોય તો એમાં શું અનિવાર્ય છે જે કરવું જ જોઈએ? મહાપ્રભુજીની આજ્ઞા છે, કૃષ્ણ સેવા સદા કાર્ય માનસી સા પરામતા તથા સંસાર દુઃખસ્ય નિવૃત્તિ બ્રહ્મબોધનમ. સિદ્ધાંત મુક્તાલીમાં મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે જીવે બહિર્મુખ નહીં થવું, પ્રભુની સન્મુખ જરૂર કરવું છે. અને યદા બહિર્મુખા યુયમ વિશ્યત કથમ ચન તદા કાલ પ્રવાહ હસ્તા દેહ ચિત્તાદયો પ્યુત અને સર્વથા બક્ષયિષ્યંતિ. મહાપ્રભુજી જે શિક્ષા શ્લોકી પોતાના અંતિમ ગ્રંથમાં આજ્ઞા કરે કે જો બહિર્મુખ થશો તો કાલના પ્રવાહમાં વહી જશો. એટલે સન્મુખતા જરૂર રાખે. હવે આપણી વ્યસ્ત જીવનમાં, વ્યસ્ત લાઈફમાં જે લાઈફ સેટલ કરવાની હોય, જોબ સ્ટાર્ટ થઈ હોય, રજા મળતી ના હોય, ટાઈમિંગ પણ બહુ જ લાંબા હોય, અને એવા ટાઈમે વૈષ્ણવને એમ થાય કે અમારા વડીલોને ત્યાં અમે સેવા જોઈતી, અમારા મમ્મી સેવા કરતા ઇન્ડિયામાં, અમે અહીંયા યુએસએમાં આવ્યા ને હવે કેમ કરીને પહોંચવું? તો બને તો બધાના રસ્તા આપણે ત્યાં છે. બને તો કોઈ ચિત્ર સ્વરૂપ, કોઈ વલ્લભપુર પાસે ચણસ્પર્શ કરાવીને પધરાવી લેવું, યા લાલનનું સ્વરૂપ પધરાવવું, એક નાનકડું મંદિર અથવા ઝાંપીજી રાખવા, ઘરમાં કોઈ એક જગ્યાએ રોજ ઠાકોરજીને 3 તાળી પાડી જગાડીને યત્કિંચિત જે કંઈ પણ શ્રૃંગાર તમે ગુંજામાળા કે ચંદ્રિકા કે ધરાઈ શકો એ ધરાવતા, પછી કટોરી મિશ્રી રાખવી, ભોગ ધરવી. બને તો બ્રહ્મ સંબંધ મંત્ર જો લખીને રાખો તો એ સમયે બોલવો, એ બોલી ઠાકોરજીને 5-7 મિનિટ મિશ્રી આવે, ભોગ આવે ત્યાં સુધી ટેરો લઈ યમનાષ્ટક, મંગલાચરણ, સર્વોત્તમ આદિના પાઠ કરી શકો તો એ કરવા, અને પછી મિશ્રી સરાવી શ્રૃંગાર વડા કરી ઠાકોરજીને પડાવી દેવા. આટલો પણ મિનિમમ ક્રમ જો તમે ઘરે કરી શકો તો તમારી સન્મુખતા બની રહેશે. અને પ્રભુની સન્મુખતા એ જ પુષ્ટિમાર્ગનો સૌથી મોટો સદગુણ છે. જો સન્મુખ રહેશો ને તો ઠાકોરજી ધીમે ધીમે એવા સંજોગો કરશે કે બધું અનુકૂળ થવા લાગશે.
ઠાકોરજી એવો પોતાનો પ્રતાપ બતાવશે ને કે ધીમે ધીમે ઠાકોરજી બધાનું સ્થિતિ એવી ગોઠવતા તમારે એવા સુંદર સંજોગો થઈ જશે કે તમે સુંદર રીતે સેવા કરી શકશો. તમારે ઠાકોરજીનો સેવાનો રૂમ જુદો હશે, આ જોબમાં બધી અનુકૂળતા થઈ જશે. ઈચ્છા હશે ને તો અનુકૂળતા ઠાકોરજી કરી આપશે. તેની ઈચ્છા નથી એને ક્યારે અનુકૂળતા થતી નથી. તમારા મનની ઈચ્છા તમારું સૌથી મોટો સદગુણ છે. અને એ મહાપ્રભુજીના વચન છે કે જે ઠાકોરજીની આ મનોરથ મનમાં રાખે છે સેવાનો, એને અનુકૂળતા ઠાકોરજી કરી આપતા હોય છે. અને મારા આશીર્વાદ એ વૈષ્ણવ છે જેને પૂછ્યું છે કે ઠાકોરજી જલ્દીથી જલ્દી તમારે એવી અનુકૂળતા કરી આપે કે સુંદર તમારા ઘરે સેવા બિરાજે અને ખૂબ આનંદથી ઠાકોરજીને નામ લડાવી શકે.